સવારે સવારે જઈએ છીએ એક ભાઈના દિવેલા કાઢવા માટે, હું ને પ્રિન્સ બે. તો થોડાક કૂતરા છે તો કાઢી આવીએ, પછી મળીએ. ચલો જઈએ છીએ જમવા માટે. ગામમાં જમવાનું છે તો ચલો ત્યાં જઈને જમી લઈએ. આ તો દર અહીં ખાવાનું છે. હલો ગાઈસ, જમવા આવીએ છીએ બધા. બસ ગાડી વાળા તો લડાઈ થઈ જત મારે હું મને તો ખબર જ નથી. જમી લીધું છે, મજા આવી. જમવાનું બહુ સારું હતું. તો જમીન જઈએ છીએ ઘેર બાજુ. હલો ગાઈસ, જઈએ છીએ દેગામ. દીપા માતાનો બર્થડે છે તો રસ ના લેવા હતા. મળે દેગામ જઈને દેદાનથી ફર જ કરીએ છીએ. કાલ રાતે દેગામ જતા, અત્યારે દેગામ ઉપડે જઈએ છીએ. દેગામ ગાડી બહુ મસ્ત ગીત વાગે છે. હલો ગાઈઝ, દેગામ માર્કેટમાં ગયા છીએ, શાક માર્કેટમાં. ફર્સ્ટ ક્લાસ બધું શાકભાજી છે. સમ 30 કિલો ટોમેટા માર્કેટમાં આવી ગયા છીએ ભાઈ. 10 કિલો, 20 કિલો, 50 કિલો. શું ભાવ છે બેટાનો? બેટાનો ભાવ છે. કિલો મરચો 30 રૂપિયા કિલો, 20 રૂપિયા કિલો. બોલો. હેલો ગાઈસ, રસના લેવા આવીએ છીએ. બધી બોટલો છે કાન અલગ અલગ ફ્લેવરની. પેપ્સી બનાવવાનું મશીન છે. ગાઈસ, લઈએ છીએ અમે મોલમાં દેગામ ચપ્પલ લેવા માટે. તો ચપ્પલ લઈ લઈએ હવે. લેડો, તમારે કોઈ વસ્તુ જોઈતું હોય તો કોમેન્ટમાં લખજો, હું લેતો આવીશ. બરોબર. હલો ગાઈઝ, કેક એન્જોયમાં આવી ગયા છે. કેક તો બધી લઈ લીધી છે કારણ કે અમે ભૂલી ગયા હતા. કેક બધી પેક કરી દીધી છે. આ ભાઈ છે કેક વાળા. નહીં જોવું તું ભાઈ, ખાઈ લીધું અમે તો. બધી ચોકલેટો છે હારી હારી. આ ડેકોરેશન છે બર્થડેનું ને બધું. હમણાં તો તૂટી જોત તો એમના હિસકા રોડ થઈ રહ્યો. હલો ગાઈઝ, દેગામથી તો આવી ગયા છે પુડાસનના ગોટા ખાવા માટે. પણ ગોટા આપણે ખાવા સી નહીં, ખાલી તો મને વાત કરીએ મેં. પેલા ભાઈ કે વ્લોગ બગ ઉતારી નાખેલા. આપણે મનમાં એવું છે કે થોડુંક ઉતારી નાખેલા. ગીત સારું વાગે છે પણ ખો ભરીએ તો સારું લાગે. ખો પડતા મેળો. રહી ગયા સુરત થી મામાને આવ્યા છે તેમાં જોઈશી. બે હા તો નહીં માર જોડે એટલે બધા. આવજો આવજો. હલો ગાઈઝ, આવી ગયા છીએ આપણે તો વિસામાં. કારણ કે કાલે છે દીપા માતાનો બર્થડે, તો બધું સાફ સફાઈ કરી દીધું છે. અને રાતે બી બધું ફંક્શન છે. રાતે 12 વાગે કેક કાપવાની છે દીપેશ્વરી માતા મંદિરે. તો વિસામાં બધું સાફ કરી દીધું કારણ કે એ વિસામાં બી કાલે કેક કાપવાની છે. તો બધું સાફ સફાઈ થઈ ગયું છે. તો આપણે જઈએ છીએ ઘેર. લેડો મળે. હોય છે દીપા માતાનો બર્થડે છે. રાતે હજુ દર્શન કરવા જઈશું. કેક લાયા છીએ દીપા માતા મંદિરે. મળે. જય દીપા.
હેલો ગાઈસ, ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘેર વિસામાંથી. સમ જમી લઈએ, થોડું પેટમાં ભૂખ લાગી છે તો જમીન પછી આપણે જવાનું છે વિસામા પર. પછી આપણે તો જેમ ફટાફટથી તમે બધું બતાવશું કારણ કે સંગાળવાનું છે રાતે. પછી જવાનું છે આપણે દીપો માતા, બરાબર? હેડો તાન મળીએ, બાય બાય. હેલો ગાઈસ, આપણે તો ખાઈ લીધું છે પેટ ભરી પ્રિન્સ બે હોય અને હવે જઈએ છે વિસામા ઉપર કારણ કે કાલે છે દીપો માતાનો બર્થડે. લેડો મળીએ વિસામા જઈને. ફાઇનલી ગાઈસ દીપેશ્વર માતાજીના મંદિરે આવી ગયા છીએ. નીકળ્યા હતા વિસામાના મંદિરે. વિસામા આપણે દીપેશ્વર માતાજીના દર્શન કરવા આવી ગયા. બહુ મસ્ત શણગાર્યું છે કારણ કે કાલ છે બર્થડે. બહાર બી બહુ મસ્ત શણગાર્યું છે. બહુ મોટો ફોટો મળ્યો છે દીપો માતાનો. આજે દીપેશ્વરી માતાજીનો બર્થડે છે અને આપણે સાંજે વાગ્યા છે 12 વાગે 10 મિનિટની વાર છે અને બહુ મસ્ત શણગાર્યું છે. ડેકોરેશન કરી છે આપણા સુનિલભાઈ પ્રાંતિજવાળા. કાજુ કતરી આવી ગઈ છે. સૂરજ પણ આવી ગયો છે. બોલ સૂરજ યાર બે શબ્દ. વિડિયો મસ્ત બનાવી મને ખાલી સેન્ડ કરી. મંદિરની ટોચે લઈ જો ને ઉપર વાળી લઈ લેતા. દીપેશ્વરી ગામ જૂના ઉંડાળો. પબ્લિક લઈ લઈ જાઓ.
હેલો ગાઈઝ વિસામાં આવીએ છીએ આપણે પણ વિસામાં અત્યારે કામ સંગારો ચાલુ છે બધું ડેકોરેશનનું કામકાજ હજુ તો કામકાજ ચાલુ જ થયું છે બીજું બધું બાકી છે હજુ તો હું બોલું છું બધા ડાન્સ કરી કઈ ના થાકી જાય છે હેલો ગાઈસ આ ભાઈ ચેન્નઈ યાર હેલો ગાઈસ હેલો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી રામ મળીએ સવારે કાલે તો બહુ જ સારો દિવસ છે કાલે તો દીપો માતાનો વરઘોડો છે બહુ બધા કલાકારો આવવાના છે તો કાલે મળીએ જય શ્રી રામ